હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બોલો, ધનુબેન જરા હજુ ઊંઘમાં છે. ઉઠીને તો દિયાબત્તી કર્યા. આંગણવાડી ટાઈમ થઈ ગયો છે, કેટલા વાગે જશે? શંકર ભગવાન આપણે સૂર્યનારાયણને પાણી પીવડાવ્યું. ઊંઘમાં આખી સોસાયટીમાં નાનામાં નાની પૂજા કરતી હોય ત્યાં ધનુ દિવસે કોઈ પૂજા કરે હોય તો વળી કોઈ ચકોડી નહીં હે પાંચ ચકોડી. અને આ ધનુને છે ને કાલથી સ્કૂલ છે ને 9 વાગ્યાની થવાની. સોરી ઓગડવાડી 9 વાગ્યાની હે ને. કેમ ખબર? ગરમી આવી ને તડકો ના લાગે નાના નાના ભૂલકાઓને એટલે એવું ને. તો ગરમી લાગી જાય ને કે બધા પછી કહો ઓગડવાડી કે એસી ચાલુ કરો ગરમી લાગે. ભાઈ આવતીકાલે રામનવમી છે તો બધા રામનવમીની હાર્દિક શુભેચ્છા. કાલે આપણે રજા અમદાવાદમાં રામનવમી મહેસાણાનો આટલો મોટો પ્રોગ્રામ થતો હોય, પ્રસંગ હોય મારા ગામમાં, ઘર આગળ પ્રસંગ હોય તો અમદાવાદ થોડી જવાય. એટલે કાલે વળી રજા છે. અને મહેસાણાના આજુબાજુના હોવ તો ખાસ ફેમિલી સાથે આવજો. બપોરે 3 વાગ્યા પછી અમારા મહેસાણામાં સરસ મજાની મોટી વિશાળ રથયાત્રા નીકળવાની છે. દર સાલ નીકળે છે તો બહુ મજા આવશે. બરાબર. એક વખત હું રામ બન્યો તો હું રામ બન્યો તો કેટલો હતો 8મા કે 9મા ધોરણમાં બનતો ત્યારે હું રામ બન્યો હતો. અત્યારે મને શું બનો છો મન લાગી રહ્યું તારા મધુર શું લાગે? હું બનું તો કયું પાત્ર પૂરું છું? ચલો ભાઈ, સારો મસ્ત શર્ટ પહેરવાનો હતો. બટન એક નીકળી ગયું હતું તો રુચિ તો બટન તું લગાવી ના. પણ મેડમને હોય દોરો મળ્યો પણ નહીં. હોય ની ક્યાં જરૂર છે રોજા, ખાલી દોરો જ નાખવાનો. હો ગયા રજીના. ચલો હવે ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો. ટકોરા જેવું અમદાવાદ પહોંચી અને કાલની રામનવમી રથયાત્રા જોવાની જે મજા આવશે. કાલે હું કાલે આખું મેહોણા બંધ રહેશે. કોઈ દુકાનો ચાલુ રહેવાની નથી, બધી દુકાનો બંધ રહે. કારણ કે આમાં તોરણવાડી ચોકથી લઈને કે મોઢેરા રોડ, રાધનપુર સર્કલ, મોઢેરા સર્કલ, બીકે અને ભમરા નાળા થઈને રથયાત્રા પૂરી થાય છે. એટલે બહુ મજા આવે છે દર સાલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું દૂધીને ચણા દાળનું શાક. દૂધી નાખવાની રહી ગઈ છે એટલે આજે એકલી ચણા દાળ બનાવી દઈશું. એના માટે 3 કળી તેલ લીધું, એમાં જીરું એડ કરીશું, હિંગ, ટમાટર, લાલ મરચું અને ચોપ કરેલું એડ કરી દઈશું. સોતે થવા દઈએ અને હળદર પણ સાથે સાથે એડ કરી દઈએ. થોડી કરાની થવા દઈએ. દાળ થઈ ગઈ છે. આપણે ટામેટો કટ કરીને પ્યુરી બનાવીશું, એડ કરી દઈએ. સાથે સાથે બધી મસાલા પણ કરી લઈએ. ધાણા જીરું, લાલ મરચું કરી દઈએ. બસ આને થોડીક વાર થવા દઈએ. બસ આ મસાલા આપણે સરસ થઈ ગયો છે. આપણે
દાળ એડ કરી દઈએ. સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ધાણા એડ કરી દઈએ અને ઉપરથી સરસ લસણનો તડકો આપી દઈશું. અને ખાસ કરી લસણ લઈ લીધી છે, સરસ તવા દઈએ. તમે એમાં ઘીથી તડકો આપો તો પણ આપી શકો છો. અને થોડા ચીલી ફ્લેક્સ લઈ લીધા છે. લસણ થઈ જાય એટલે ચીલી ફ્લેક્સ અને સહેજ કાશ્મીરી મરચું પણ સાથે સાથે એડ કરીશું. અને સહેજ મીઠું એડ કરી લસણ થઈ ગયું છે. બંધ કરી દઈએ. ચીલી ફ્લેક્સ લાલ મરચું એડ કરી દઈએ. તડકાને આપણે દાળમાં એડ કરી સરસ મજાની આપણી દાળ તૈયાર. ઉપરથી આપણે એમાં કસૂરી મેથી એડ કરીએ. કસૂરી મેથીથી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. સરસ મજાની આપણી દાળ તૈયાર. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. આજે દાળ બાટીની દાળ બનાવીશું. એટલે બાટી નથી બનાવવા, દાળને ભાખરી બનાવીશું. એના માટે મેં 3 કળી જેટલું તેલ લઈ લીધું. એમાં રાઈ એડ નથી કરવાની. જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, ચોપ કરેલા સાથે સાથે જેટલું મસાલા પણ કરી દઈએ. ધાણા જીરું, હળદર, લાલ મરચું, મીઠું. આપણે ડુંગળી ટામેટાં પૂરતું નાખ્યું છે. દાળમાં આપણે મીઠું નાખી દીધું છે. બસ થોડીક વાર મસાલાને ખોવા દઈએ. સાથે સાથે થોડા ધાણા એડ કરીશું. બસ આને ઢાંકીને પાકવા દઈએ. દાળ થાય ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી દઈએ. આમાં મેં 2 મરચાં, 8-10 લસણની કળી, ધાણા જીરું, મીઠું અને લાલ મરચું, તીખું મરચું વાટી લીધું છે. એમાં આપણે 1.5 કળી જેટલું તેલ નાખીશું. અને સાથે સાથે હવે કાશ્મીરી મરચું પણ એડ કરીએ. સરસ મિક્સ કરી લઈએ. તમારે કાચું ખાવું હોય તો કાચું બનાવી શકો છો. ખૂબ જ ખાવાની મજા આવશે. અને ધાણાને ધોઈને એડ કરી દઈએ અંદર. આપણું મરચું તૈયાર. આમાં તેલ નાખીને તમે સોતે કરવું હોય તો પણ કરી શકો છો. હું આને થોડું પાણીને નાખીને સોતે કરીશ. ખાવાની ખૂબ જ મજા આવશે. ચટણી મૂકી દીધી છે. જીરું નાખી દો તે થોડું ઓછું દેખાય છે તો થોડું આપણે ફરીથી તેલ એડ કરીએ. ધીમા ગેસે સરસ અને પકવા દઈએ. થોડું પાણી નાખો નાખી શકો છો, પણ તેલમાં મરચું સાતરી જાય પછી પાણી નાખજો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. નહીં તો તમને કાચા મરચાંનો ટેસ્ટ આવશે એમાં. આપણા ડુંગળી ટામેટા પાકી ગયા છે. એમાં પણ થોડી આપણે જે લસણની ચટણી હતી એ એડ કરી દઈએ. મિક્સ દાળ હતી જે તુવેર, ચણાની, અડદની, મગની અને મસૂરની દાળ એ એડ કરી લઈએ. બસ અને આ હવે એડ કરીને સરસ ઉકળવા દઈએ. સરસ મજાની આપણી દાળ ઉકળી રહી છે. તો આપણે એમાં ધાણા નાખી દઈએ.
બાટીની સરસ મજાની દાળ તૈયાર. તમે ખાતી વખતે એમાં લીંબુ એડ કરી શકો છો. સરસ અને ઘટ થવા દેવાની, કેમ કે આજે ભાખરી સાથે ખાવાની છે. બાટી સાથે ખાવાની હોય તો થોડી પતલી રાખવાની, પણ ભાખરી સાથે ખાવાની છે એટલે એકદમ જાડી જ રાખવી પડશે. ચલો આવજો, જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ 10 વાગ્યા છે. રામનવમી આમાં મેવાડા પૂર દોસ્તમાં તૈયારી ચાલુ થઈ ગઈ છે. મોજ વાળી આખું મેવાડા બંધ રહેવાનું છે. ये देखो खजाना. શું બનાવી? મરચાં મંગાવવાના. બોલો, કોઈ માણસ અમદાવાદથી ધાણાના ફૂજીનો લાવે ને એ મહત્વનું છે. અહીંયાથી મંગાવવાના હતા. અત્યારે બરાબર મને તરબૂચ ખાવાની ઈચ્છા થઈ હતી, મતલબ કાલ માટે. કાલે ઘેર છે એટલે ખાવાની જ ઈચ્છા થશે. હા, ખાવાની મોજ હતી. તા માટે ડબ્બો ભરતી ગયો. શું વાત છે? કચ્ચા પાપડ, પક્કા પાપડ. જલસા કરીએ. તરબૂચ હમણાં ભાવે છે, પણ ધનુ નહીં ભાવતું. ધનુ નહીં ભાવતું તરબૂચ. ભાવે છે ને? હા, મારા ધનુને ભાવે છે. આ રુચિતા નહીં ભાવતું. ભાવ રુચિતા? ભાવ? હા, રુચિતા ભાવે છે. તો તને શું નથી ભાવતું તો કે બેટા? હા, હે? કાલે ભાવે થાઈલેન્ડ ગયો. મેં વિડીયો કોલ પરથી વાત કરી. મેં તો એરપોર્ટ પર જતો. તે શું મંગાવ્યું કાકા જોડે? હે? છાસ મંગાવી? હા, અંગુર મંગાયા. બોલો અને ઇંગ્લિશમાં શું કહેવાય? મોટા વેલા ગ્રેપ્સ. મેં કીધું કેરી લેતો આવજે. જો કે તો કેરી તો ચાલુ થઈ ગઈ મળવા. મેં સ્પેશિયલ બામ મંગાવ્યો. માથે ચડી ગયો ને એના એટલે ત્યાં થાઈલેન્ડનો બામ ફેમસ છે. બધું લાવો આપણા ઘરે આપણે બી ઊંઘીએ કે કેવો બામ આવે છે. બહુ બધા એનો બામનો વિડીયો બનાવતા હોય છે. પછી દાલ પાલક બની. દાલ પાલક ને મિક્સ દાળ સરસ. લસણની ચટણી બનાવી કે નહીં? હા, ક્યાં? હા, એટલે શોર્ટમાં કહેતો ને દાલ બાટી બનાવી. અચ્છા, સરસ. બાટી બનાવી. શું કહેવાય? ફુદીનો. માં ધનુ જો ભાઈ મદદ કરાવવા લાગે છે રુચિતાને. ફુદીનો સાફ કરાવી રહી છે. બાબા અત્યારે અડધી રાત્રે 11 વાગે ખાવા બેઠો હો. આ તું શું કરે? હે? જો ભાઈ ધનુએ છે ને કેટલું સરસ મજાનું કામ બધું કરાવ્યું. જુઓ, એ તો બી કરાવી દઉં. શું વાત છે ભાઈ, એ તો બી કામ કરાવી. 2 જણાએ કામ કરાવી રહ્યા. સારું છે. ઘરે હેલ્પ કરાવી એ જરૂરી છે. હજુ આ લોકો છે ને ઘરનું કોઈક વસ્તુ નાની મોટી લાવવાની હોય હજુ લેવા માટે જો ખાસ કરીને જતા રહે છે. અને આ જો હજુ પાંદડા બધું રહી ગયું છે. હજુ અમારી વેસ્ટમાંથી બેસ્ટ કરી દઈશું. આને હું કરું? ઉકાવાનું? સૂકા મૂકવાનું? સૂકા મૂકાવી પછી ચટણી કે મેથી શાના માટે? મેથી કે પુદીનો ને કોથમીર એનો પાવડર કરી દેવાનો? હા, એનો પાવડર તો કરી દેવાનો. ચટણી કઈ નહીં જણાય. ચલો ભાઈ, સ્ટોક કરી રહી છે. હજુ એક જે લીંબુ વાળી જે ટેકનિક છે ને એ હજુ સુધી અમે અપ્લાય નથી કરી. પેલા બધા ને કોમેન્ટ કરે, બધા વિડીયો બનાવે છે ને કે લીંબુનો રસ કાઢી દેવાનો, જેટલો રસ હોય એટલી ખાંડ લેવાની. કડવું થઈ જાય. ટ્રાય તો કર. લીંબુ સસ્તા હોય તો ટ્રાય કરાય. 50 ના 250 લીંબુ ટ્રાય કર. 50 ના 250 લીંબુ કાઠું કમકાત છે. 2 મહિના તો ભાવ વધારો રહેવાનો છે કે હાલ ફ્રૂટ સસ્તું થઈ ગયું છે. એટલે આજે 20 રૂપિયાનો કિલો તરબૂચ આમાં મેવડ મળી ગયું. અને તરબૂચ વાળી એક જ બાંધેલી છે. એટલે રુચિતાને ખબર જઈ એટલે મસ્ત તરબૂચ કાઢીને આપી દે. આજે તો પેલું 4-4.5 કિલો લાવ્યું. કાલે તો તરબૂચ ખા કરવાનું હોય. તરબૂચ ખાવાનું કે જ્યુસ પીવાનું?
કાલે તરબૂચ બનશે ને જ્યુસ પણ બનશે. કાલે અમારા મેવણામાં રજા છે. કાલે વળી મસ્ત ઊંઘવા મળશે, કોઈ ડિસ્ટર્બ નહીં કરે. ઘડી બધો વિશ્વાસ 8 વાગે તો એલાર્મ વગાડી દેશે યાર. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. આ ગુંડી છે ગુંડી.